जय हिंद जय भारत मित्रों, हूँ मनीष सिंधी आप सर्वे विद्यार्थी मित्रों स्वागत करूँ छूँ वेब संकुलना अपना ऑनलाइन प्लेटफॉर्म पर। आज આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું 18 ઓગસ્ટ 2023 ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ। અમુક કારણસર આજનો લેક્ચર તમારા માટે રેકોર્ડેડ ફોર્મમાં છે, તો આ જે છે જેટલા પણ પ્રશ્નો તમારી સમક્ષ આવશે એ તમામ પ્રશ્નોને પહેલાં અટેમ્પ્ટ કરવાનો પ્રયાસ કરજો અને પછી જ જે છે આગળ એનું ડિટેલ સોલ્યુશન જોજો। સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં જીપીએસસીની જે પરીક્ષાઓ છે 293 જે છે જાહેરાતની નોટિફિકેશન આવી ચૂકેલી છે। આ 3 તબક્કાની પરીક્ષાનો પહેલો તબક્કો એટલે કે પ્રારંભિક પરીક્ષા। આ પ્રારંભિક પરીક્ષામાં જે છે સફળતા મેળવવા માટે વેબ સંકુલ જે છે તમારા માટે લઈને આવ્યું છે જીપીએસસી ઓનલી પ્રિલિમ બેચ પ્રથમ, જેની અંદર તમને રોજના 8 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીના જે છે લેક્ચર્સ રહેશે। આ ઓફલાઈન બેચ છે। 24 ઓગસ્ટથી આ બેચ શરૂ થઈ રહી છે મિત્રો, એ ખાસ ધ્યાન રાખી લેજો। આની અંદર પ્રિલિમ ઓનલી બેચ છે, રોજના 5 કલાકના લેક્ચર આની અંદર રહેશે। કેટલા ભાઈ? 5 કલાકના લેક્ચર આની અંદર રહેશે। ઓડિસ્યુસનું હલેસું જટાયુ કૃતિના કરતા કોણ છે, રચનાકાર કોણ છે? તો આપણને બધાને ખબર છે, જવાબ આવશે સિતાંશુ યશચંદ્ર। અને ડેલી લેક્ચરની અંદર આપણે વ્યક્તિ વિશેષનો પરિચય મેળવતા હોય છે। આજે આપણે અદ્ભુત વ્યક્તિત્વનો પરિચય મેળવવાનો છે। સાથે સાથે આ એક એવા વ્યક્તિ વિશેષ છે કે જેમના રિલેટેડ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા છે। 15 જેટલા પ્રશ્નો એમના રિલેટેડ પૂછાયા છે। એને પણ આજે આપણે કંઈક નવીન જે છે ન્યૂ ઇનિશિયેટિવ આજના લેક્ચરની અંદર હું પ્રારંભ કરવા જઈ રહ્યો છું કે આ વ્યક્તિ વિશેષના સંદર્ભમાં પૂછાયેલા એટલે કે પાછલી પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુઝ જે છે એને વન લાઇનર સ્વરૂપે તમારી સમક્ષ જે છે હું મૂકવાનો પ્રયાસ કરીશ। એટલે બહુ ધ્યાનથી સાંભળજો, મજા આવશે આખા ટોપિકને। પહેલાં જાણી લઈએ આપણે સિતાંશુ યશચંદ્ર મહેતા સાહેબનો પરિચય મેળવવાનો છે। આજે શા માટે ચર્ચા કરી રહ્યા છે? આજે આમની જે છે જન્મ જયંતિ છે સાહેબ, અને જન્મ જયંતિના અવસર પર આપણે ચર્ચા કરવાની છે। 18 ઓગસ્ટ 1941ના રોજ ભુજ કચ્છ ખાતે એમનો જન્મ થયેલો છે સાહેબ। ત્યાર પછી ખાસ ધ્યાન રાખજો એમની મુખ્ય શૈલી કઈ ગણવામાં આવે છે, આના રિલેટેડ પ્રશ્ન પૂછાઈ ગયો છે। તો અતિ વાસ્તવવાદ જે છે એમની મુખ્ય શૈલી છે, એમાં લખાણની જે શૈલી છે। આ ઉપરાંત જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ તરીકે પણ તેઓ રહેલા છે। તેમને આધુનિક ગુજરાતી સાહિત્યની અંદર પરા વાસ્તવવાદી વિચારધારાના જે છે પ્રેરક તરીકે પણ આમને ઓળખવામાં આવે છે। તેમણે 1993ની હિન્દી ફિલ્મ માયા મેમસાબ, ધ્યાનથી સાંભળજો ભાઈ, માયા મેમસાબ જે છે આ ફિલ્મ હતી સાહેબ। આ ફિલ્મના જે છે અભિનય વાર્તા લખી હતી સાહેબ, અને ગુસ્તાવ ફ્લોબર્ટની મેડન બોવરી પર આધારિત હતી। એની સંપૂર્ણ જે છે અભિનય વાર્તા લખી હતી, એ પણ ધ્યાન રાખી લેજો। આ ઉપરાંત જે છે આગળ વાત કરીએ, તેમનો પ્રથમ જે છે કાવ્ય સંગ્રહ છે ઓડિસ્યુસનું હલેસું જે છે। આ ઉપરાંત જે છે મોહેજોદરો કાવ્ય સંગ્રહ કોનો છે? આવો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો સિતાંશુ યશચંદ્ર મહેતા સાહેબનો છે। આ ઉપરાંત કેમ મકનજી ક્યાં ચાલ્યા, આ કૃતિના રચનાકાર કોણ છે? તો અગેન સિતાંશુ યશચંદ્ર મહેતા। તો બહુ ધ્યાનથી સાંભળજો, બહુ મજા આવશે। સાહિત્ય અકાદમી દ્વારા પ્રસિદ્ધ ભારતીય સાહિત્યના વિશ્વકોશના જે છે તેઓ પ્રમુખ સંપાદક રહી ચૂક્યા હતા। ફોર્ડ ફેલોશિપ હેઠળ એમણે આયોનેસ્કોના મેકબથ નાટકને જે છે ગુજરાતી ભાષામાં ઉતાર્યું હતું, સંપૂર્ણપણે અનુવાદ કરીને। એમના પિતાનું નામ શ્રી યશચંદ્ર મહેતા, એ ધ્યાન રાખજો, કચ્છ રાજ્યના ન્યાયાધીશ હતા સાહેબ, કચ્છ રાજ્યના ન્યાયાધીશ। માતાનું નામ પંકજ નયનાબેન જે છે હતું સાહેબ। વ્યવસાયની વાત કરીશું, ગુજરાતી કવિ, વિવેચક, નાટ્યલેખક અને અનુવાદક। નજર એક વિકારી જાણે બારણીથી છેક માયા સુધી હોય ઉછાળી, આ પંક્તિ કોની છે? પરીક્ષામાં પૂછાય તો આપણે યાદ રાખજો આ સિતાંશુ યશચંદ્ર મહેતા સાહેબની છે। પ્રથમ કાવ્ય સંગ્રહની આપણે વાત કરી હતી સાહેબ, એની અંદર જે છે સરિયલ શૈલી પ્રગટ કરતી જોવા મળે છે। તો એની અંદર જે રચનાઓ છે, કાવ્ય રચનાઓ છે, એની અંદર સરિયલ શૈલી આપણને જોવા મળે છે। આ ઉપરાંત જે છે સરસ્વતી સન્માન મેળવનારા સિતાંશુ યશચંદ્રજી યાદ રાખજો બીજા ગુજરાતી હતા સાહેબ।
સરસ્વતી સન્માન જે છે એની વાત કરીશું. સાહિત્યના ક્ષેત્રે આપવામાં આવતો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા 1991થી આપવામાં આવતો આ પુરસ્કાર છે વિદ્યાર્થી મિત્રો, જે આપણા ભારત દેશની 22 માન્ય ભાષાઓમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. એમાં જે છે સૌ પ્રથમ ગુજરાતી પૂછી લે તો યાદ રાખી લેજો, મનુભાઈ પંચોળી જે છે એમની નવલકથા કુરુક્ષેત્ર માટે આપવામાં આવ્યો હતો. જ્યારે સીતાસુ યશચંદ્રજીને આ પુરસ્કાર જે છે 2017માં આપવામાં આવ્યો હતો. અને આપણા જે મનુભાઈ પંચોળી સાહેબ છે એમને 1997માં આપવામાં આવ્યો હતો સાહેબ, તો યાદ રાખી લેજો. અને આમના વખાર કાવ્ય સંગ્રહ માટે, કોના માટે આપવામાં આવ્યો હતો? વખાર કાવ્ય સંગ્રહ માટે એમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1987માં એમના કાવ્ય સંગ્રહ જટાયુ માટે જે છે એમના ગુજરાતી લેખનનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 87ની જ વાત કરીએ તો ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એમને પ્રાપ્ત થયો. 97ની વાત કરીએ વર્ષની અંદર, તો એમને જે છે એમનું પુસ્તક કહો મકનજી ક્યાં ચાલ્યા માટે નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થાય છે. 2006ના વર્ષમાં આવીએ અને ત્યાં જે છે એમને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર એટલે કે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. તેમને રાષ્ટ્રીય કબીર સન્માન, ઇન્ડિયન નેશનલ થિયેટર, ગુજરાત સમાચાર પુરસ્કાર, ગુજરાત રાજ્ય સરકાર કવિતા પુરસ્કાર, આ બધા પુરસ્કારો મળેલા છે. અને કે બિરલા ફાઉન્ડેશનનો જે છે સરસ્વતી સન્માન જે છે, યાદ રાખજો સરસ્વતી સન્માન પ્રાપ્ત થયો છે આમને, ક્યાંક વ્યાસ સન્માન લખીને આવતા નહીં. આટલી બાબત જે છે યાદ રાખવાની છે આપણે. એમના કાવ્ય સંગ્રહોના નામ યાદ રાખી લેજો, જો આ પરીક્ષામાં પૂછાઈ ગયું. ઓડિસિયસનું હલેસું, મોહેજો દરો પૂછાઈ ગયું, જટાયુ પૂછાઈ ગયું, વખાર પૂછાઈ ગયું. એટલે કે તમે જોઈ શકો છો કે પાછલી પરીક્ષાઓમાં આપણા સિતાંશુ યશચંદ્ર સાહેબ જે છે એમના જે છે 4 કાવ્ય સંગ્રહો પરીક્ષામાં પૂછાઈ ગયા છે. હવે બાકી રહ્યા પ્રલય અને ઘેરો, આ બંને પણ યાદ રાખી લેજો, પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ વધારે છે. આ ઉપરાંત એમના નાટ્ય સંગ્રહો જે છે ઘણી વખતે હવે પેપર સેટર નવી સ્ટાઇલથી પૂછે છે કે સિતાંશુ યશચંદ્રની નીચે આપેલી કૃતિનો પ્રકાર જણાવો. તો યાદ રાખજો, જાગીને જોયું તો, લેડી લાલ કુંવર, વૈશાખી કોયલ. અહીંયા ખાસ જે છે સ્ટાર લગાવજો આની આગળ. શા માટે? ટોમસ હાર્ડીની વાર્તા પરથી નાટ્ય કૃતિનું રૂપાંતર થયેલું છે એટલા માટે. આ ઉપરાંત અશ્વત્થામા આજે પણ જીવે છે અને હણાય છે, ખગ્રાસ આ પરીક્ષામાં પૂછાઈ ગયો. તો આ બધું ખાસ ધ્યાન રાખી લેજો. તોખારની વાત કરીશું તો પિયર સેફર કૃત એકવસ પર આધારિત છે સાહેબ, આ યાદ રાખજો. અને કેમ મકનજી ક્યાં ચાલ્યા, તો આ બધી બાબતો જે છે એમના નાટ્ય સંગ્રહો, કાવ્ય સંગ્રહો જે પરીક્ષા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે ખાસ ધ્યાન રાખી લેજો. અને એમના રિલેટેડ પૂછાયેલા અગત્યના પ્રશ્નોત્તરી એટલે કે જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયા છે આ બધા જ પ્રશ્નોને હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. જોજો આ એક જે છે નવી પહેલ છે તમારા મનીષ સરની, એક આ નવી પહેલ છે. અને મને આ જે ભણી લો 14 પ્રશ્નો તમને સમજાવી દઉં વન લાઇનર, પછી તમને એવું લાગે કે હા સાહેબ આ પ્રકારના જે છે આ જે નવી પહેલ છે એ અમને પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એમ છે, તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો પ્રતિભાવ અવશ્યથી આપજો મારી આ નવી પહેલ માટે. સિતાંશુ યશચંદ્રજીને 1987માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર કયા કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો સાહેબ? તો જટાયુ માટે. કે બિરલા ફાઉન્ડેશન દ્વારા કવિ સિતાંશુ યશચંદ્રજીને વખાર કાવ્ય સંગ્રહ માટે કયો પુરસ્કાર મળ્યો હતો? તો સરસ્વતી સન્માન. ભારત સરકારનો 4થા નંબરનો પદ્મશ્રી પુરસ્કાર જે છે એમને ક્યારે મળ્યો હતો? તો વર્ષ 2006માં. ભાઈ કયા વર્ષે? 2006માં. ચલો, ઓડિસિયસનું હલેસું કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો કાવ્ય સંગ્રહ. મોહેજો દરો કાવ્ય સંગ્રહ કવિના કોણ છે? કવિ સિતાંશુ યશચંદ્ર. ટોમસ હાર્ડીની વાર્તા પરથી રૂપાંતર નાટ્ય કૃતિનું નામ જણાવો. તો વૈશાખી કોયલ. તોખાર કઈ કૃતિ પર આધારિત નાટ્ય કૃતિ છે? તો એકવસ પિયર સેફર કૃત જે છે એના ઉપર આધારિત છે. આવો આગળ. ખગ્રાસ કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો નાટ્ય સંગ્રહ. કેમ મકનજી ક્યાં ચાલ્યા કૃતિના રચનાકાર સિતાંશુ યશચંદ્ર. સિતાંશુ યશચંદ્ર સંપાદિત પુસ્તકનું નામ? તો નાટ્ય કે સુડા. ચલો, સિતાંશુ યશચંદ્રએ જે છે કયા વિષય પર મહાનિબંધ લખી પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી?
તો રમણીયતોનો વાગકલ્પ જે છે વાગકલ્પ જે છે એના આધારે એમણે જે છે પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી. આધુનિક ગુજરાતી સાહિત્યના પરાવાસ્તવાદી જે છે વિચારધારાના પ્રયોગ કોણ છે? તો સિતાંશુ યશચંદ્ર. સિતાંશુ યશચંદ્રના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ શું છે? તો ઓડિસીસનું હલેસું. ખરી પછાડી પૂછ ઉછાળી દોડ્યા, આ કાવ્યનું શીર્ષક જણાવો. તો મૃત્યુ છે એક સરિયલ અનુભવ જે છે. આ પ્રશ્ન એકચ્યુઅલીમાં આ જીપીએસસીની જે છે કહેવાય કે જે પ્રોફેસર લેવલની એક્ઝામ છે એમાં પૂછાયો હતો. તો આ પ્રકારનો પ્રશ્ન આપણી જનરલ પરીક્ષામાં નહીં પૂછાય. એટલે ખાલી 14મો નંબરનો પ્રશ્ન જે છે આપણી જનરલ પરીક્ષામાં નહીં પૂછાય, પણ આ જીપીએસસીમાં હતો એટલે હું તમારી સમક્ષ જે છે લઈને આવ્યો છું, એટલે તમને પણ જરા ખ્યાલ આવતો રહે. તો આ 14 પ્રશ્નો જે જીપીએસસી ને અન્ય પરીક્ષાઓની અંદર પૂછાયેલા છે તમારી સમક્ષ મૂક્યો છે. આ નવી પહેલ, નવી ઇનિશિયેટિવ તમને કેવું લાગ્યું છે? તમારા પ્રતિભાવો મને અવશ્યથી જણાવજો. આગળ પણ છે તમારી સામે 1993માં કઈ હિન્દી ફિલ્મ માટે અભિનય વાર્તા લખી હતી? મેડમ માયા મેમ સાહેબ. સીમાંકન અને સિમલોંગન કયા સાહિત્યકારનું વિવેચન છે? સિતાંશુ યશચંદ્ર. આ માણસ મદ્રાસી લાગે છે. આ નાટ્યકૃતિના કર્તા જે છે એ પણ કોણ છે? સિતાંશુ યશચંદ્રજી છે. ગુજરાતના કયા જિલ્લામાં? કચ્છ ભુજમાં એમનો જન્મ થયેલો છે. ચલો બીજો પ્રશ્ન છે, ભારતની પ્રથમ લાંબી રેન્જની રિવોલ્વર જે છે એનું નામ શું છે? તો અહીંયા એકચ્યુઅલીમાં તો ઓપ્શનની અંદર જ લોચા થઈ ગયા છે. રિવોલ્વરનું એક્ઝેક્ટલી અહીંયા થશે રિવોલ્વરનું નામ શું છે? આવો પ્રશ્ન મેં બનાવ્યો હતો, પણ અહીંયા જે છે મારાથી ઉતાવળમાં જે છે એ લોચા થઈ ગયા છે. તો જવાબ તો તમને ખ્યાલ આવી જ ગયો છે. તો પ્રબલ શું આવશે? પ્રબલ, અથવા તો એને તમે પ્રબલ અથવા ઘણી વખતે તમે પ્રબળ પણ જે છે આને લખી શકો છો. તો અહીંયા જે છે આ ખાસ ધ્યાન રાખી લેજો. ભારતની પ્રથમ લોંગ રેન્જ રિવોલ્વર જે છે પ્રબલ આ 18 ઓગસ્ટે એટલે કે આજના દિવસે લોન્ચ થવા જઈ રહી છે. તે સરકારની માલિકીની કંપની એડવાન્સ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ કઈ જગ્યાએ આવેલું છે? કાનપુર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ એકદમ હળવા વજનની .32 બોર રિવોલ્વર છે. 50 મીટરથી વધુના અંતરે તેના લક્ષ્યને જે છે સંધાન કરી શકે છે સાહેબ. એક આ સરસ મજાની માહિતી છે. આ ઉપરાંત આ જે છે પ્રબલની વાત કરીએ તો આ ભારતમાં સાઇડ સ્વિંગ સિલિન્ડર સાથે ઉત્પાદિત થનારી પ્રથમ રિવોલ્વર છે. પ્રબલ રિવોલ્વરની વાત કરીશું. વજનમાં એકદમ હલકી છે, સાઇડ સ્વિંગ સિલિન્ડરથી જે છે બનેલી છે. આને કોણ કોણ ખરીદી શકશે? તો માત્ર ને માત્ર લાયસન્સ ધરાવતા નાગરિકો જ જે છે આને ખરીદી શકે છે. એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. ત્યાર પછી જે છે આ કાનપુર ખાતેની સંસ્થા છે એના દ્વારા બનાવવામાં આવેલી છે. ઉત્પાદન કરતી આ જે સંસ્થા છે એ આ કાનપુર ખાતે જે છે સંરક્ષણ ઉત્પાદન કરતી જે છે સરકારી કંપની છે. ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડની 8 ફેક્ટરીઓની અંદર એનો પણ સમાવેશ થઈ જાય છે. તો એ પણ જોડે જોડે આપણે ખાસ ધ્યાન રાખીશું. અગાઉની જે આપણી પાસે રિવોલ્વરો જે હતી આપણી એ બધામાં જે છે કારતૂસ દાખલ કરવા માટે બંદૂકને ફોલ્ડ કરવી પડતી હતી. તો આને જે છે ફોલ્ડ કરવી પડતી નથી. અગાઉની રિવોલ્વરની રેન્જ જે છે 20 મીટર સુધીની છે, જ્યારે પ્રબલ જે છે 50 મીટરની રેન્જ ધરાવે છે. આનું વજન માત્ર 700 ગ્રામ છે કારતૂસ વિના, હે ને. તો એના લીધે જે હળવી થઈ જાય છે ને ખાસ કરીને મહિલાઓ પણ સરળતાથી આ પુસ્તક ક્યાં છે આ રિવોલ્વરને જે છે ઉપયોગ કરી શકે છે. આનું ટ્રિગર ખેંચવામાં પણ બહુ સરળ છે અને સ્ત્રીઓ માટે એકદમ સરળ વિકલ્પ બની જાય છે. સરળતાથી તેમની હેન્ડબેગમાં લઈ જઈ શકે છે અને સુરક્ષા માટે આનો ઉપયોગ કરી શકે છે. તો જેટલા પણ લાયસન્સ ધરાવતા લોકો છે એ હવે ઓફિશિયલી જે છે આ બંદૂકને ખરીદી શકશે ભાઈ. ત્યાર પછી જે છે દર્પ દ્વારા બહાર પાડવામાં આવેલા ઇન્ડેક્સની વાત છે ભાઈ કે એમાં જે છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કામગીરી અંગેના 12મો અહેવાલ જે છે રજૂ કરવામાં આવ્યો છે. આ 12મો અહેવાલ જે છે ફરિયાદોના સંદર્ભમાં છે. કોના સંદર્ભમાં છે? કે અલગ અલગ રાજ્યો જે છે આ ફરિયાદોનું નિવારણ જે છે કેવી રીતે કરી રહ્યા છે. એમાં મોટા રાજ્યોની શ્રેણીમાં જે છે કયું રાજ્ય મોખરે છે? તો આની અંદર જે છે ઉત્તર પ્રદેશ રાજ્ય જે છે એ મોખરે છે સાહેબ. ઉત્તર પ્રદેશનું જે છે તમને ખ્યાલ હોય તો પાટનગર કયું છે સાહેબ?
તો એનું પાટનગર છે લખનઉ, અને લખનઉમાં તો સાહેબ સિડબી બેંકનું હેડક્વાર્ટર પણ આવેલું છે. શું આવેલું છે? સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એનું હેડક્વાર્ટર આવેલું છે. ઉત્તર પ્રદેશના જે રાજ્યપાલ છે અત્યારે હાલ એક મહિલા છે ભાઈ, અને આ મહિલાનું નામ શું છે? તો તમને બધાને ખબર છે આનંદીબેન પટેલ. શું નામ છે? આનંદીબેન પટેલ, જે ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે. આ એ જ ઉત્તર પ્રદેશ રાજ્ય છે કે જે આપણને જીકેના 2 ક્વેશ્ચન આપણને આપી જાય છે. આ જીકેના 2 પ્રશ્ન કયા છે? પ્રથમ મહિલા રાજ્યપાલ અને સાથે સાથે પ્રથમ મહિલા મુખ્યમંત્રી. આ 2 પ્રશ્નો આપણને આપી જાય છે. પ્રથમ મહિલા રાજ્યપાલ જે છે તો એ આવશે સરોજિની નાયડુ. શું આવશે? સરોજિની નાયડુ. અને આમની જે જન્મ જયંતિ આવે છે 13 ફેબ્રુઆરીના રોજ આવે છે, અને 13 ફેબ્રુઆરીએ આપણા દેશમાં રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂછી લે તો એ આવશે 8 માર્ચના રોજ. અહીંયા પ્રથમ મહિલા મુખ્યમંત્રી તો સુચેતા કૃપલાણી. કોણ છે ભાઈ? સુચેતા કૃપલાણી જે છે. આ જવાબ આની અંદર સાચો આવશે. ક્લિયર છે ભાઈ? તો આટલી સરસ મજાની માહિતી જરા યાદ રાખી લેજો. તો વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ અંતર્ગત જુલાઈ 2023 માટે રાજ્યો માટે કેન્દ્રીય જાહેર ફરિયાદ નિવારણ અને દેખરેખ સિસ્ટમ જે છે એનો 12મો માસિક અહેવાલ જે છે બહાર પાડવામાં આવ્યો છે. દર મહિને આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, અને આ જે છે 12મા નંબરનો અહેવાલ છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે, જેના અંતર્ગત આપ ઇન્ટિગ્રેટેડ જે છે સેન્ટ્રલ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેની અંદર જે ફરિયાદો આવે છે એના આધારે ફરિયાદોના નિરાકરણ જે છે આ સેન્ટ્રલ પ્લેટફોર્મ દ્વારા કેવી રીતે બહાર પાડવામાં આવે છે એના આધારે રેન્કિંગ આપવામાં આવે છે મિત્રો. તો આની અંદર પહેલું કેટેગરી છે ઉત્તર પૂર્વના રાજ્યો. તો ઉત્તર પૂર્વના રાજ્યોની અંદર જે છે સિક્કિમ જે છે પહેલા નંબર પર છે ભાઈ, ધ્યાનથી સાંભળજો. પછી આવે છે મોટા રાજ્યો. કયા રાજ્યોની વાત કરીએ છીએ? મોટા રાજ્યમાં ઉત્તર પ્રદેશ જે છે બાજી મારી જાય છે. અને ત્રીજું છે નાના રાજ્યો. નાના રાજ્યો એટલે કે જ્યાં અહીંયા ફરિયાદો 20,000 કરતાં વધુ છે ભાઈ, અને એવા રાજ્યો જ્યાં ફરિયાદો 20,000 કરતાં ઓછી છે સાહેબ, એ જગ્યાએ જે છે સાહેબ પહેલા નંબરે બાજી મારી જાય છે તેલંગાણા રાજ્ય. કયું રાજ્ય મારી જાય છે? તો તેલંગાણા રાજ્ય જે છે એ બાજી મારી જાય છે, એને ખાસ ધ્યાન રાખી લેજો. અને ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કયો ખેલાડી 2023માં અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયન બની ચૂક્યો છે સાહેબ એની અંદર? તો આ જે છે જવાબ આવશે મોહિત કુમાર. બની શકે તો જ્યારે પ્રશ્ન આવે છે તો પહેલાં જાતે અટેમ્પ્ટ કરજો, અને બની શકે તો કોમેન્ટમાં પણ જવાબ લખવાના પ્રયાસ કરજો. તો અહીંયા મોહિત કુમાર છે, એમણે રેકોર્ડ બનાવી દીધો છે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જાઓ તો તમને અહીંયા ખ્યાલ આવી જાય કે અત્યાર સુધી જે છે માત્ર 3 ભારતીયો હતા સાહેબ જેમણે આ જે છે ખિતાબ જીત્યો હતો. હવે આમણે જીતીને એક નવા જે છે ઇતિહાસ બની ગયો છે, 4થા નંબરના ખેલાડી બની ચૂક્યા છે સાહેબ. તો ભારતીય કુસ્તીબાજ છે સાહેબ મોહિત કુમારજી. 20 વર્ષથી ઓછી ઉંમરની વય જૂથની અંદર વિશ્વ ચેમ્પિયનશિપમાં ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. આનું આયોજન જોર્ડનના અમાન શહેરમાં જે છે આ સ્પર્ધા યોજાઈ હતી, જ્યાં 61 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ શ્રેણીની અંદર રશિયાના ખેલાડીને હરાવીને એમણે જે છે આ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપ જીતનાર તે 4થો ભારતીય ખેલાડી બની ચૂક્યો છે. આના પહેલાં એટલે કે છેલ્લે વાત કરીએ, ટોટલ બીજા 3 ખેલાડીઓની વાત કરીશું તો સૌ પ્રથમ વ્યક્તિ હતા લવિન્દર ચીમા સાહેબ. કોણ હતા? ચીમા સાહેબ હતા. પછી રમેશ કુમાર હતા સાહેબ. આમની પછી આવ્યા દીપક પુનિયાજી 2019માં, અને હવે જે છે 4થા નંબરના એટલે કે મોહિત કુમાર થઈ ગયા છે. ત્યાર પછી જે છે અહીંયા જે છે વાત કરીશું, અહીંયા ખાસ વાત કરીશું, અહીંયા મારા લખવામાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અંતિમ પંગાલ શું છે? અંતિમ પંગાલ જે છે આ એકમાત્ર મહિલા છે સાહેબ, એકમાત્ર. જો બોયઝની અંદર તો 4 થઈ ગયા,
પણ એકમાત્ર મહિલા જેમણે આ રીતે ચેમ્પિયનશિપ જીતી છે તો આ અંતિમ પંગાલ છે સાહેબ. કોણ છે? અંતિમ પંગાલજી જે છે. તો આ ખાસ ધ્યાન રાખી લેજો. આની અંદર ચલો, ડ્રોન માટે ભારતનું પ્રથમ સામાન્ય પરીક્ષણ કેન્દ્ર કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો આને જે છે સાહેબ તમિલનાડુ રાજ્યની અંદર સ્થાપના કરવામાં આવશે. તમિલનાડુનું પાટનગર તો બધાને ખબર છે કે ચેન્નઈ આવે સાહેબ. હાલમાં જ તમિલનાડુ રાજ્ય તમને ખ્યાલ હોય તો ચર્ચામાં હતું. ચર્ચામાં રહેવાનું કારણ શું હતું ભાઈ? કે એમ કરુણાનિધિ મેમોરિયલ મેરેથોન જે છે, મેરેથોન ઇવેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું હતું સ્ટાલિન ભૈયા એટલે કે ત્યાંના મુખ્યમંત્રી દ્વારા, એ જે છે સૌથી લાંબી એશિયાની સૌથી મોટી શું બની ચૂકી છે ભાઈ? તો એ જે છે સૌથી મોટી મેરેથોન ઇવેન્ટ બની ચૂક્યું છે. એ ખાસ ધ્યાન રાખજો. આની અંદર તો ડિફેન્સ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ હેઠળ ભારતનું પ્રથમ માનવ રહિત એરિયલ સિસ્ટમ ડ્રોન જે છે, જેને આપણે ટૂંકમાં ડ્રોન કહીશું, એના માટે કોમન ટેસ્ટિંગ સેન્ટર જે છે તમિલનાડુમાં સ્થાપિત કરવામાં આવશે. તમને ખ્યાલ છે કે ધીરે ધીરે અનમેન્ડ એરિયલ વ્હીકલનું માર્કેટ વધી રહ્યું છે, પણ જ્યારે માર્કેટ વધી રહ્યું હોય તો એના માટે કોઈ જે સેન્ટર તો જોઈએ કે નહીં ભાઈ, કે જ્યાં એનું ટેસ્ટિંગ કરવામાં આવે યોગ્ય છે કે નહીં, એવું ટેસ્ટ સેન્ટર જે છે બનાવવા માટે તમિલનાડુ રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે. આ કેન્દ્ર શ્રી પેરુમંદુર નજીક વાલમ વડગાલના જે છે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર 2.3 એકર વિસ્તારમાં આને સ્થાપિત કરવામાં આવશે. અને આ જે છે આપણા માટે મહત્વપૂર્ણ છે. ને આ ભાઈ ખુશ થઈ ગયા છે. ઓ માય ગોડ, હવે મને કોઈ રોકી શકશે નહીં. આ રીતે ડ્રોનનું જે છે ટેસ્ટિંગ કરવાથી મેરે કો કોઈ રોક શકને વાલા નહીં. ચેન્નઈમાં કયા શહેરમાં જો લોચા થઈ ગયા ને આજે, ખરેખર જે છે થોડુંક જે છે ઇમરજન્સીના કારણે જે છે આમાં ઘણા બધા ચેન્જીસ કરવાના થોડા રહી ગયા છે, પણ હું લાઈવમાં કરી દઉં છું કે કયા શહેરમાં ભારતનું પ્રથમ નાઇટ સ્ટ્રીટ રેસિંગ સર્કિટ જે છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ યાદ રાખી લેજો. ચેન્નઈ જવાબ આવશે. શું આવશે? ચેન્નઈ ઇઝ ધ રાઇટ આન્સર. તો તમિલનાડુ સરકાર અને રેસિંગ પ્રમોશન પ્રાઇવેટ લિમિટેડ જે છે ચેન્નઈની અંદર એક નવી સ્ટ્રીટ સર્કિટ લોન્ચ કરી રહી છે ભાઈ, હે ને. આની અંદર જે છે સર્કિટ બનાવી રહી છે. આ પ્રકારની રેસ માટે જે છે 3.5 કિલોમીટરનો એક ટ્રેક બનાવી રહી છે, જ્યાં જે છે દક્ષિણ એશિયામાં પહેલી વખત આ પ્રકારનું જે છે આ જે સ્પર્ધા છે, જે ગાડીઓ ચલાવે છે લોકો, એની અંદર નાઇટ રેસનું આયોજન કરવામાં આવશે. અને આ જે છે દક્ષિણ એશિયાની પ્રથમ સ્ટ્રીટ સર્કિટ જે છે એ બની જશે અને આ ઇતિહાસ રચવા જઈ રહ્યો છે સાહેબ. ત્યાર પછી નીચેનામાંથી કેટલા દેશો લીબિયા સાથે સરહદ ધરાવે છે? સરસ મજાના છે કે ઇજિપ્ત આવશે, નાઇજર આવશે, ચાડ આવશે, સુદાન આવશે, અલ્જેરિયા આવશે. તો અહીંયા જવાબ આવશે બધા જ દેશો જે છે એ લીબિયા સાથે સરહદ ધરાવે છે, 5 દેશો. હવે એક થોડાક પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે કે સાહેબ લીબિયાની વાત આજે કેમ કરી રહ્યા છો? તો હાલમાં તમને ખ્યાલ હશે સુદાન દેશની અંદર વાત કરીએ તો ઘણી જગ્યાએ આફ્રિકન દેશો જે છે એ સ્ટ્રેટેજિકલી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પણ હોય છે. અને સાથે સાથે એ બાબત પણ જોવાની રહે છે કે ત્યાં જે છે અવારનવાર જે છે આ પ્રકારના અથડામણો થતી હોય છે. અને હાલમાં જ લીબિયામાં જે જૂથ અથડામણ થઈ એની અંદર 27ના મોત થયા છે, 106 ઘાયલ થયા છે. આ મોતનો આંકડો વધીને 50 ઉપર પહોંચી ગયો છે. આજ સવારના જો આંકડાની વાત કરીએ તો જે છે આ 50 કરતાં પણ વધી ગયો છે આની અંદર. તો લીબિયાની રાજધાની જે છે ત્રિપોલી જે છે વાત કરીએ તો એમાં 2 સશસ્ત્ર જૂથો સામે આવી ગયા. એના લીધે જે છે તાત્કાલિક 27 લોકો માર્યા ગયા, 100થી વધારે લોકોને ઈજા થઈ છે આની અંદર. અને એના કારણે લીબિયા આ ચર્ચાનો વિષય બન્યો છે. આની અંદર આ લીબિયા છે, લીબિયાની અંદર તમે ઉપર જોઈ શકો છો મેડિટેરિયન સી દેખાઈ રહ્યું છે. નીચે તમને જે છે મિત્રો સહારા ડેઝર્ટ અહીંયા વચ્ચે દેખાઈ રહ્યું છે. આ આજુબાજુ દેશો દેખાઈ રહ્યા છે, ઇજિપ્ત છે, સુદાન છે, ચેડ છે, નાઇજર છે, અલ્જેરિયા છે, ટ્યુનિશિયા છે. તો આને પણ જે સમજવાનો પ્રયાસ કરીશું. આ મેપને જો થોડુંક જોશો ધ્યાનથી, આ થોડોક જે છે બ્રોડર મેપ છે સાહેબ, પોલિટિકલ મેપ છે. અહીંયા તમને જે છે ભૂમધ્ય સાગર એટલે મેડિટેરિયન સી દેખાઈ રહ્યું છે. આ બાજુ આવશો તો પહેલો દેશ તમને મળશે ટ્યુનિશિયા.
પછી અહીંયા જે છે આવશો તમને એટલે અલ્જીરિયા મળશે. અહીંયા જો આવશો તમે આવી રીતે તો અહીંયા નાઇજર મળશે. શું મળશે? નાઇજર મળશે. આ બાજુ આવશો તમે તો ચેડ મળશે સાહેબ. આની અંદર અહીંયા આવી જશો તો તમને અહીંયા સુદાન મળી જશે અને અહીંથી જે છે ઉપર જતા રહીએ તો તમને ઇજિપ્ત જેવો દેશ મળી જાય છે. કયો દેશ મળી જાય છે? ઇજિપ્ત દેશ મળી જાય છે. અને અહીંયા જે મેપમાં જોશો તો અહીંયા ઉપર તરફ છે એટલે નોર્થ તરફ છે. ક્યાં છે ભાઈ? ઉત્તર તરફ છે ભાઈ, દક્ષિણ તરફ નથી. ખાસ ધ્યાન રાખજો, ઉત્તર આફ્રિકામાં આવેલો આ દેશ છે સાહેબ. તો ઉત્તર આફ્રિકામાં આવેલો એક દેશ છે સાહેબ, જેની વાત કરી કે સીમા ઉત્તર દિશામાં જઈએ તો મેડિટેરિયન સી એટલે ભૂમધ્ય સમુદ્ર, પૂર્વમાં જઈએ ભાઈ આ બાજુ પૂર્વ તરફ એટલે આ બાજુ આમ તમે ડ્રો કરો અને નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. જો આને આમ ડ્રો કરો તમે તો પૂર્વ તરફ જઈએ સાહેબ તો પૂર્વમાં તમને ઇજિપ્ત દેખાય છે. ઉત્તર પૂર્વ તરફ જઈએ આપણે સાહેબ તો એની અંદર જે છે એ તમને જે છે શું દેખાશે? આની અંદર ભાઈ સુદાન દેખાશે. દક્ષિણ દિશામાં ચાડ અને નાઇજર દેખાશે તમને. પશ્ચિમ દિશામાં જે છે અલ્જેરિયા દેખાશે આની અંદર. તો અહીંયા જે છે આપણે ઉત્તર જે છે દક્ષિણ તરફ જઈએ સાહેબ. શું જઈએ ભાઈ? દક્ષિણ પૂર્વ તરફ. ક્યાં જઈએ છે? આ દક્ષિણ પૂર્વ તરફ જઈએ છે એટલે આ દક્ષિણ પૂર્વ તરફ જઈએ આ તો તમને જે છે સુદાન દેખાશે. ચલો, આમાંથી એક પ્રશ્ન જે આપણે જીપીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે સાહેબ આ જે છે એના રિલેટેડ કેવી રીતે છે. તો આ તમારો જીપીએસસીનો જે સિલેબસ છે એ સિલેબસમાંથી એક પ્રશ્ન પૂછાયો છે કે આફ્રિકન હોર્નમાં કયો દેશ આવેલો નથી. તમે જ્યારે આફ્રિકા ખંડને જુઓ છો મેપમાં તો તમને એક અમુક હિસ્સો જે છે હોર્ન દેખાય છે જેને આફ્રિકન હોર્ન કહીએ છીએ. અને વાત કરીએ જીઓ પોલિટિક્સની અંદર લગભગ 25 દેશો જે છે એની આજુબાજુ પોતાના બેઝ કેમ્પ બનાવીને બેઠા છે અને ભારત માટે તો આફ્રિકન હોર્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. તો અહીંયા જે છે જવાબ કયો આવશે? તો લીબિયા નહીં આવે. જો લીબિયા અત્યારે ચર્ચાના વિષય છે અને જે છે આફ્રિકન હોર્ન જે છે અહીંયા તમે જોશો તો આ જે ભારત છે, ભારતથી થોડુંક આ બાજુ નજીક જઈએ આ હિન્દ મહાસાગર જે છે અહીંયા, તો અહીંયા આ જે હિસ્સો બની રહ્યો છે આમ કહીને આમ જે હિસ્સો બની રહ્યો છે એને આપણે આફ્રિકન હોર્ન કહીએ છીએ. અહીંયા તમે આવી જાઓ થોડું ડિટેલમાં આમ તમે જોશો તો આ બની રહ્યો છે આફ્રિકન હોર્ન જેવો આ હિસ્સો બની રહ્યો છે અને આ સ્ટ્રેટેજિકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જોઈ શકો છો આ એને દરિયાઈ માર્ગ માટે આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. અહીંથી જઈને પછી સુએજ કેનાલને ભાઈ તરફ તમે જઈ રહ્યા છો તો એના માટે જે છે આ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ધ હોર્ન ઓફ આફ્રિકામાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? તો હોર્ન ઓફ આફ્રિકાની અંદર આ યાદ રાખજો ભાઈ, આટલા દેશોનો આ સમાવેશ થાય છે જેમાં આવી જાય છે સોમાલિયા, ડિજુબુટી, હે ને, જડુબુટી નહીં, ઇથોપિયા અને ઇરિટ્રિયા. તો આ ખાસ ધ્યાન રાખજો કે આની અંદર હોર્ન ઓફ આફ્રિકામાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે. તો હોર્ન ઓફ આફ્રિકા એ ઉત્તર પૂર્વ આફ્રિકામાં આવેલ એક દ્વીપકલ્પ છે સાહેબ, પેનિન્સ્યુલા જેને કહીએ છીએ આપણે. તે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરમાં માની લો કે ભાઈ વાત કરીએ કે થોડા 100 કિલોમીટરના અંતરે છે. એડનના અખાતની દક્ષિણ બાજુએ આવેલું છે. તો આ ગલ્ફ ઓફ એડન તમને દેખાઈ રહીશું આની અંદર. તો એ ગલ્ફ ઓફ એડનના જે છે આ દક્ષિણ તરફ જાય છે ભાઈ. ક્યાં જઈ રહ્યું છે? જેને સોમાલી પેનિન્સ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આને શું ઓળખવામાં આવે છે? સોમાલી પેનિન્સ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હિન્દ મહાસાગરમાં જે છે જોઈએ તો માત્ર જે છે અમુક 100-150 કિલોમીટર જે અંતર ધરાવે છે. આની અંદર આ વિસ્તાર આફ્રિકન ખંડમાં સૌથી પૂર્વીય પ્રક્ષેપણ છે. આફ્રિકન ખંડની વાત કરીશું તો એમાં સૌથી પૂર્વ તરફ જાય છે. એટલે પૂર્વ તરફ આવીએ તો આ સૌથી પૂર્વ જે છે પ્રક્ષેપણ તમે એને કહી શકો છો મેપ તરફથી. હોર્ન ઓફ આફ્રિકાની અંદર ડિજિબુટી અથવા જડીબુટી જે છે ગલ્ફ ઓફ એડનની આ બાજુ જે છે આ બાજુ તમને ઇરિટ્રિયા દેખાશે, રેડ સી, લાલ સાગર. આ બાજુ તમને ઇથિયોપિયા દેખાશે અને આ બાજુ તમને સોમાલિયા દેખાય છે. તો આ બધા દેશો છે આની અંદર. તો ઇરિટ્રિયા, ઇથિયોપિયા, સોમાલિયા અને જીબુટી આ 4 દેશોને મળીને બને છે. અને હંમેશા તમે જોયું હશે કે જ્યારે પણ તમે હોલિવૂડની મૂવી જોતા હશો તો આ હોલિવૂડની મૂવીની અંદર સોમાલિયા દેશ તમને બહુ બતાવે છે અને એને બધા ગુંડા લોકોને તમને બતાવે છે આની અંદર. તો આ ખાસ ધ્યાન રાખી લેજો. G20 ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કયા શહેરમાં કરવામાં આવી રહ્યું છે?
તો કોલકાતા, મુંબઈ, નવી દિલ્હી, જયપુર. કયો જવાબ આની અંદર સાચો આવશે? તો આની અંદર જવાબ આવશે નવી દિલ્હી. શું જવાબ આવશે? નવી દિલ્હી જે છે આ જવાબ સાચો આવશે. આની અંદર જયપુર પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ સિટીમાં સમાવેશ પણ થઈ ગયેલો છે. G20 ફિલ્મ ફેસ્ટિવલ જે છે એ હવે નવી દિલ્હીની અંદર શરૂ થઈ ગયો છે. આ કાર્યક્રમ 2 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે. આ કાર્યક્રમની શરૂઆત સત્યજીત રેની ફિલ્મ પાથેર પાંચાલીના સ્ક્રીનિંગ સાથે જે છે આની શરૂઆત કરવામાં આવી હતી. આ ફેસ્ટિવલનું આયોજન ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર અને વિદેશ મંત્રાલયના G20 સચિવાલય દ્વારા જે છે કરવામાં આવ્યું છે. તો આને પણ જરા ખાસ ધ્યાન રાખી લેજો. આની અંદર કોના દ્વારા? ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર અને G20નું સચિવાલય અત્યારે અધ્યક્ષતા આપણી પાસે છે. કોણ છે ભાઈ? વિદેશ મંત્રાલય છે. તો આ એક ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખજો. આનું ઉદ્ઘાટન જે છે વિક્ટર બેનર્જી અને ભારતના G20ના શેરપા અમિતાભ કાંતના હસ્તે કરવામાં આવ્યું. 16 ઓગસ્ટથી આ શરૂ થઈ ગયો છે સાહેબ. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ખાતે આનું આયોજન થઈ રહ્યું છે. આ સાથે સાથે બીજી એક બાબત ધ્યાન રાખજો. જ્યારે G20 ચર્ચાના વિષય પર આવે છે તો આ G20 વિશે ખાસ યાદ રાખી લેજો. પહેલાં તો કે G20 વિશે આપણે શું યાદ રાખી લઈશું આની અંદર? તો G20ની જે છે 2023માં અધ્યક્ષતા કોણ કરી રહ્યું છે સાહેબ? તો ભારત દેશ કરી રહ્યું છે. અને આની અંદર જે છે સાહેબ જે ટ્રોઇકા ગ્રુપ છે, ટ્રોઇકા સમૂહ જે છે એના સંદર્ભમાં આપણે ધ્યાન રાખવાનું છે કે આ ટ્રોઇકા સમૂહનો અર્થ શું થાય છે? તો 3 દેશોનો જૂથ. હવે આ 3 દેશો કયા કયા છે? ધ્યાનથી સાંભળજો. જ્યાં આયોજન થઈ ગયું છે, આયોજન થઈ ગયેલ છે, જ્યાં આયોજન થઈ રહ્યું છે, G20 સમિટની વાત છે. જ્યાં આયોજન થવાનું છે, તો જ્યાં આયોજન થઈ ગયું છે એટલે કે સાહેબ ઇન્ડોનેશિયામાં G20નું આયોજન કરવામાં આવ્યું. ત્યાંથી જે છે આ આપણા હસ્તક આવ્યું છે. એટલે કે ડિસેમ્બર 2023થી લગાવીને ડિસેમ્બર 2022થી લગાવીને સપ્ટેમ્બર 2023 સુધી આની અધ્યક્ષતા કોણ કરી રહ્યું છે? તો ભારત દેશ કરી રહ્યું છે. અને ભારત પછી જે છે અધ્યક્ષતા કોણ કરવાનું છે? તો સાહેબ સપ્ટેમ્બર મહિનાની અંદર બ્રાઝિલ અધ્યક્ષતા ગ્રહણ કરશે સાહેબ. તો અત્યારે ધ્યાનથી સાંભળજો, અત્યારે ટ્રોઇકા ગ્રુપમાં કોણ છે? તો 3 દેશો છે સાહેબ. એક છે ઇન્ડોનેશિયા, એક છે સાહેબ ભારત અને એક છે સાહેબ બ્રાઝિલ. પણ ધ્યાન રાખજો, જ્યારે આનું જે છે અધ્યક્ષતા બ્રાઝિલમાં હાથમાં જતી રહેશે પછી ટ્રોઇકા ગ્રુપનું નામ બદલાઈ જશે. કેમ? કારણ કે પછી જ્યાં આયોજન થઈ ગયેલ છે એમાં જવાબ આવી જશે ભારત. જ્યાં આયોજન થઈ રહ્યું છે તો બ્રાઝિલ, અને પછી આગળ જે આયોજન થવાનું છે ઇટલી. આમ જે છે પછી આ ટ્રોઇકા ગ્રુપ જે છે બદલાઈ જશે. આને પણ ખાસ જે છે જરા નોંધી લેજો. અને જે છે આગળ વધી જઈએ. અને હવે સમય થઈ ગયો છે 3 પ્રશ્નોનો. ડેલી હું તમને 3 પ્રશ્નો પૂછું છું. આ 3 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી પ્રથમ મહારાષ્ટ્ર ઉદ્યોગ રત્ન પુરસ્કાર કોને આપવામાં આવશે? આઝાદી પછી ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? સાથે સાથે ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે કયા વર્ષમાં ICC T20 વર્લ્ડ કપ જીત્યો હતો? અને 2024નો T20 વર્લ્ડ કપ જે છે મિત્રો, આ જે વર્લ્ડ કપ છે એ ક્યાં રમાવાનો છે એ પણ ધ્યાન રાખી લેજો. એ પણ તમે લખજો. 2023નો જે છે ODI વર્લ્ડ કપ ક્યાં રમાવાનો છે આ પણ ખાસ લખજો. આની અંદર બહુ વધારે પ્રશ્નો નથી પૂછતો. આ 3 પ્રશ્નોના જવાબો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપે એવી આશા સાથે GSRTC કંડક્ટરની પરીક્ષા માટે અહીંયા આપણે જે છે વેબ સંકુલ એપ્લિકેશન પર કોર્સ લોન્ચ થઈ ગયો છે, જેમાં તમને 50% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે કે 6 મહિના અને 12 મહિનાની વેલિડિટી સાથેનો કોર્સ છે. આમાં GSRTC આ જે છે પ્રોમો કોડ તમારે એપ્લાય કરવાનો છે. આ છે તમારો પ્રોમો કોડ. શું છે મિત્રો?
પ્રોમો કોડ, આ પ્રોમો કોડનો ઉપયોગ કરવાથી તમને જે છે 50% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે. કેટલું? 50% જે છે જેટલું ડિસ્કાઉન્ટ તમને મળવા પાત્ર રહેશે આની અંદર. તો આનો લાભ લેવાનું ભૂલી જતા નહીં. અને આ છે આપણા આજના દિવસના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. આશા રાખું છું કે લેક્ચર તમે શરૂથી લઈને અંત સુધી જોયો હશે અને જે છે લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. આ લેક્ચરની લિંકને અન્ય મિત્રો સાથે શેર કરજો અને સાથે સાથે તમારા પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું આવતીકાલે ફરીથી લાઈવ લેક્ચરમાં. ટિલ દેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.